કર્યું હોય ને તો અત્યારે સબસ્ક્રાઈબ કરી આવજો. બાકી આમ જો કાંઈ ઘટે નહીં, લાગશે વાર, આવશે મજા. તો ચાલો મળીએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય. તો ચાલો હવે મસ્ત સવાર પડી ગઈ છે અને ઠંડો ઠંડો પવન આવે છે. ખુલ્લા બોલ બહુ એટલે બહુ મજા આવે છે ઠંડીના માહોલમાં. અને એમાંય સૂરજનારાયણ દેખાય એટલે તો કંઈ ઘટે જ નહીં. જોવો તમે મસ્ત સૂરજ દાદા દેખાઈ ગયા છે ને બધા લોકો પોતાના ધંધે જાય છે. આપણે આપણા ધંધે જવાનું જ છે. તો આપણે આપણું પેલું જે કામ હોય કરવાનું, પછી આપણે આપણા ધંધે જવાનું. તો ચાલો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. શેર ન કર્યું હોય ને તો અત્યારે જઈને શેર કરી આવજો. પછી લાગશે વાર, આવશે મજા. તો ચાલો જઈએ ઓફિસે. અને તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ઓલા મિરર આપણે નહોતા લે એમને એ પાછા ફિટ કરવા ભાઈ આવ્યા. કેમ કે આપણે આર પાર દેખાય ને એ રીતનું આપણે કરવા નહોતો. આ મિરર આવી ગયા ને ઓલા મિરર જો આપણે સામે પડી આપણે કાઢી નાખ્યા, કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે પાછું એ બીજી વાર અને હવે બધા 3 ડોર બીજી વાર ચડાવશું. અત્યારે ફિટિંગ કામ ચાલે છે. હમણાં અડધી પોણે કલાકમાં થઈ જાય ફિટ, એટલે પછી આર પાર દેખાય, પછી નહીં વાંધો આવે. એટલે ખર્ચો થયો ડબલ. પહેલાં થોડુંક વિચારી લીધું હોત ને તો વાંધો ન આવત. પણ આપણે જે ઓલી સેક્શન બારી આવે ને રૂમની, એ બારી આપણે નખાઈ ગઈ. કાંઈ વાંધો નહીં, થોડુંક લેટ થયું પણ વાંધો નહીં. આ ભાઈને છે ને અહીંયા નવરા હોય ને એટલે અહીંયા વ્યૂ આવે સીધા. ત્યાં રહ્યો અહીંયા ખોટા તમે ટ્રાફિક કરોમાં જો છે ને ટકા જાગ જોઈ ભાઈ છે. કાંઈ નહીં, હાલો બીજું હું ડોર ફિટ કરી દઈ, પછી જો આગળનું કામ વિચારીએ. હવે ઓકે રેડી થઈ ગયું. હાવ આર પાર મીંડું દેખાવ. હવે પેલા દેખાતું નહીં, આ બીજી વાર કાચ નાખવા પડ્યા. તો આ બધી આખી સેક્શન બારી ફેરવી પડી. કેમેરામાં નહોતું દેખાતું. કેમેરામાં નહીં, આપણે નહોતું દેખાતું. બહારનું અંદર ન દેખાય, અંદરનું બહાર ન દેખાય. હવે રેડી થઈ ગયું. હાલો બોલ ભાઈ, શું કે આલુપુરી શું કે તારી ત્યાં પણ સ્પ્રે ની વાય બહુ આવ્યો. હાલી ગયું તારું વહેલી? હા એમ તો સ્પ્રે તો મારી પાસે છે, પણ આ તારા જેવો નથી. તારા થોડોક મારી કરતા હેવી લાગે સ્પ્રે. કેમ પણ સમજો તમારે ઘટે જ નહીં ભાઈ. આ લંડનની બ્રાન્ડ છે, ક્યાંની બ્રાન્ડ છે ને એ ખબર ન પડે. ઓલા કાકા પાંચ લેસ હોય છે ને દુબઈ વાળો, એમ તો આ ભાઈ દુબઈથી મગાવે. કેમ કે આ બધું હું એને અહીંની વસ્તુ કંઈ હાલતી જ નથી. ફાટા ફોજદારી હોય શું હોય બહુ ખ્યાલ નથી. હવે તમે એ તો તમને ખબર પડી જાય પેકિંગ જોતા દુબઈનું છે કે અહીંનું છે. તો દુબઈ નો હોય એટલે શું છે પેકિંગ ઓલું હોય એટલે આ ભાઈ પાસે કોઈ આવે નહીં અને ભાઈ પેકિંગ ફેરવી નહીં. જોકે તમને ખબર પડી જ ગઈ છે હવે શું છે એ બધું હકીકત. હા જો 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 હે ને દુબઈથી આવે ને ભાઈ આ બધા આવા બોક્સમાં પેકિંગ કરે. એટલે એ વાત સાચી હો ભાઈ તમારી. બધા ઇન્ટરનેશનલના છોકરા જો રમે સ્કૂલ બસમાં. અત્યારે બીજા માણસ છૂટા થયા હોય, સવારના 6 વાગ્યાના ભણવા ગયા હોય, અત્યારે છૂટા થયા હોય. એમ જો કેવા અંદર બસની અંદર રમે છે છોકરા. આપણે ભણવા જતા ને આપણે આમ જ કરતા. આપણે આ ટાઈમ હતો સવારે 6 વાગે જવાનું, બપોરે 12 વાગે છૂટા. શું કેવું તારું? તું ગયો છો? ગયો જ નથી ભણવા? સ્ટડી કર્યું? સ્ટડી તારે હું LLB છે? શું કરેલ છે? LLB કરેલ છે તે? હા ભાઈ ને LLB માં ખબર પડતી નથી. હવે જોઈએ આગળ આપણે આને શું કરવું હોય, કઈ પોસ્ટ ઉપર મૂકવું હોય. આ ભાઈને છે ને આપણે ઓલી કઈ પોસ્ટ કહેવાય? હા ઓલી રેડ પડે ને શું કહેવાય ભાઈ? GST. આને છે ને આપણે GST ની પોસ્ટમાં મૂકવો જોઈએ. કેમ કે આને GST માં ખબર પડે છે
LLB માં ખબર પડતી નથી. તો આપણે છે ને આ ભાઈની પોસ્ટમાં મૂકવાનું છે. જો એ બે હરખું જ કહેવાય, LLB હરખું કહેવાય, GST હરખું કહેવાય. બરાબર છે. એટલે તમે બધા જા ભાઈને ખાસ જોઈ લેજો કે રસ્તામાં મળે તો આ ભાઈને મુલાકાત કરજો તમે. થોડોક તું છે ને સ્કૂલે ભણવા ગયો હોત ને તો તને ખ્યાલ આવી જાય મારા ભાઈ. પણ એ વાત બધી સાચી છે, ભણી નોકરી ન દેવી પણ ધગાય કે જ્ઞાન તો હોય કે ન હોય. LLB અને GST બે એક કહેવાય. ડાયલોગ આવ્યો કરો છેલ્લે. ઓલો નથી નાનો છોકરો બોલતો, મારે દીકે વહેલા મોડું થાય તમે તમારે સ્કૂલ ચાલુ કરી દેવાની, માસ્તરને સાઈડ હોય ભણાવે, બાકી એક બેન ત્રણ. આ ભાઈ એવું કરે. જો અત્યારે આ ભાઈ ડાયલોગ યાદ કરાયો 2 દિવસ પછી. બાકી ભાઈ એક નાનપણની સ્કૂલ હતી ને એમાં મજા કંઈક અલગ જ હતી અને અત્યારની મજા અલગ છે. પણ એવી નાનપણની મજા હતી ને એવી અત્યારે તો ન જ આવે, કેમ કે કાંઈ જવાબદારી નહીં અને કાંઈ ટેન્શન નહીં, મોજ જ કરવાની. ઓનલી ફોર સ્કૂલનું જ કરવાનું. કાંઈ સ્કૂલે લેસન આપ્યું લેસન કરીને બીજું વાત થાય પૂરી, બીજું કાંઈ ટેન્શન જ નહીં. અત્યારે તો બધા ધંધા અને બધું જવાબદારી હોય એટલે થોડું ટેન્શન રહે, પણ નાનપણમાં કંઈ હતું જ નહીં, ટેન્શન જેવું નામ જ નહીં. એટલે છે ને ભાઈ નાનપણની જે મજા હતી ને એ મજા હવે ન થાય. બરાબર છે? શું કીધું તને મેં જવાન? એટલે કહો નાનપણમાં મજા કરવાની પણ ભણવાનું નહીં. હા જો સાંભળા, આનો એક જ પેટર્ન સવાલ, ભણવાનું નહીં. એટલે સારું છે ધંધો અત્યારે થોડોક મળી ગયો છે. બાકી તને છે ને ચાઇના મોકલવો હોય ને તો હાલે નહીં, સમજી ગયો આપણે. ચાઇના વાળા ગોટાળા જ રહેતો એ આ ગુજરાતી આ કીધું કે ને કે મુંબઈનું પાર્સલ પેકિંગ કરી છે આપણે. જોવો તમે આ મુંબઈનું પાર્સલ, આખું પાર્સલ પેકિંગ થાય તો ત્યાં બધું પેકિંગ ચાલે છે. આખું પાર્સલ પેકિંગ થાય ને એટલે હું તમને બતાવું. આપણે 2 દિવસે મુંબઈનું પાર્સલ હોય જ. સીટું આપણે સાડીમાં સીટું લાગે ને સીટુનું પાર્સલ છે. લખેલું હોતે મુંબઈ એમ લખાવેલો ઓર્ડર છે. એમ થોડું હાલે. એ નહીં બોલે ભાઈ, કાયમ નહીં. અમારે નમન કઈક બોલશે. નમન ક્યાં તું? કંટાળી ગયા તમે થોડી ઘણી ગરાગી ભાઈ મોકલો તો હવે કઈક કામ કરીએ. કંટાળો ચડે નકરો હું કરું, એ લાંબા થઈ થઈને પડ્યા છે. એમડી હા ઓમ શાંતિ. ફટાણે નથી આવવાના ને ભાઈ તમે સવારે? હે હા ઓમ શાંતિ. હા બરોબર છે. કઈ તો દીધો પેટી લેવે 500 કરી. ગાડી આવી ગયો અમારી યાસીન કાકા લાઈન. કાલે મામા એવું કીધું છે ગાડી શીખી જઈ ગયો, ટેમ્પો હાંકતા આવડતો નથી હજી. આ નમનના બાપુજીને હાંકો પડે આમ જો ટેમ્પો. આવા દે હાલો ધીમે ધીમે. પાર્કિંગ કરી દેવો. અત્યારે આખો દિવસ અમારા અશ્વિન કાકા અને નમનના બાપુજી આખો દિવસ મહેનત કરે. આખી દિવસ બધી દુકાનમાં માલ પકડવાનું કામ બેનું છે. અત્યારે 8 વાગવા આવ્યા છે. અત્યારે અશ્વિન કાકાની બેન અત્યારે નવરા થયા છે. 8 વાગે ડેઈલી સર્વિસ આવા ટાઈમે નવરા થાય. સવારે 8 વાગે બે નીકળી જાય ટેમ્પો લઈને. આખો ટેમ્પો એને માલનો ભરવાનો હોય. અને અત્યારે હવે એ લોકો સાંજે આવે મોડા સાંજે એ લોકો ઘરે જાય પાર્ક. એટલું ડ્યુટી કરે ખુલે બોલ. જો તમે અત્યારે આખો દિવસ ટેમ્પો હારે. એટલું ખાલી ટેમ્પો જ નહીં આંકવાનો, પછી અંદર માલ ભરવાનો, પછી દુકાને માલ ઉતારવાનો પાછો. પછી જો પાછો તોય ઓર્ડર આવે ને તો પાછો તોય લેવા જાય. એટલે ભરવાનું એને, ડ્રાઈવર એને, હાંકવાનું એને, બધું એને જ કરવાનું. તો તમે અત્યારે ટેમ્પો એ મૂકી દે, પછી સવારે પાછો ત્યાંથી કાઢલે આપણી દુકાને જ છે. અત્યારે પાછળની ગલીમાં બહુ વાહન ન આવે એટલે પાછળની ગલીમાં અત્યારે પાર્કિંગ કરી દે. પછી સવારે પાછો ત્યાંથી ઉપાડીએ ટેમ્પો. બાકી મહેનત તો આ લોકોની હોય, એમાં કાંઈ ઘટે નહીં. સેલ્યુટ દેવી પડે ભાઈ બેયને. ફૂલ કામ કરે. જો અશ્વિન કાકાના બે. હાલો આપણા સાથીદાર આવી ગયા છે ને હવે આપણે જઈએ ઘરે. હવે સ્લેબ મારે છે, ચાલો ભાગીએ હવે ઘરે. હું રોજાના માટે વોકિંગ કરવા નીકળું ને
તો એ જ મારી ગામડાની બસ આવે જોવો તમે ત્યારે જ હોય કમ્પ્લીટ જ હોય આપણી ગામડાની બસ જો આવી ને છે ને બાકી આવવાનું છે હજી થોડુંક મોડું અને અત્યારમાં બસો દેખાય ને એટલે આમ મનમાં એમ જ થાય કે હાલો ને ગામડે હોય છે દેશમાં હોય છે અગાઉ ટિકિટ લખાઈ દઈ એવું થાય બાકી કાંઈ વાંધો નહીં આનંદ તો આવવાનો જ છે બસ ગામડે જતી હોય ને જોઈને કોને નો આનંદ આવે એક તો આ સુરતમાં રહેતા હોય ટ્રાફિકમાં ને એમાં શાંતવાળું વાતાવરણ હોય ગામડે અને કોને નો મજા આવે તો ચાલો થોડુંક વોકિંગ કરી લઈએ થઈ જાય અને મજા આવે તો ચાલો થોડુંક વોકિંગ કરી લઈએ અને અત્યારે આજે જવાનું છે આપણે કપડાં સીવવા રાખવાના છે ને કોઈ દી ટ્રાય નથી કર્યા ને કોઈ દી પહેરાય નથી હવે પહેલી વાર થોડી સીવડાવવાના છે અને આપણા ભાઈના મેરેજમાં પહેરવાની છે હવે જોઈ કેવી લાગે છે અને કેવું ફિટિંગ આવે છે કારણ કે મેં કપડાં જે પહેરેલા છે એ બધા ત્યાર લીધેલા હોય અથવા કોઈ પણ ભાઈના નાના કપડાં પહેરેલા હોય મારા મોટા ભાઈઓ છે એના કપડાં પહેરેલા હોય કાં પછી ત્યાર લીધેલા હોય બાકી મેં ક્યારેય સીવડાવ્યા નથી મારા પર્સનલ ક્યારેય નથી સીવડાવ્યા હજી સુધીમાં એમ તો હવે આપણે પહેલી વાર સીવવા જાય છે અને જોઈએ આજે હવે માપ દઈ દઈએ અને પછી જોઈએ હવે કેવી જોડી સીવે છે તો ચાલો હવે નાખીએ હવે આપણે પહેલાં કપડાં સીવવા આપણે આ બ્લોગને અહીંયાથી એન્ડ કરશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે સબસ્ક્રાઈબ કરી આવજો બાકી આમ જો કાંઈ ઘટે નહીં લાગશે વાર આવશે મજા તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં બાય બાય